હેલો ગાઈઝ, આપનું જોરદાર જબરદસ્ત ખતરનાક ફાડું ફેન્ટાસ્ટિક અને હાર્દિક સ્વાગત છે અમારા આસાસ કિચનમાં. અહીં આસાસ કિચન પર આપણે ખાવાની મજા અને પોષણનો સમન્વય કરીએ છીએ. દરેક વાનગી તમને માત્ર સ્વાદમાં જ મજા નહીં આપે, પરંતુ સ્વસ્થ પણ રાખશે. આજે આપણે લઈને આવ્યા છીએ વર્મિસેલી સેવના ઉપમાની રેસીપી. આવી સ્વાદિષ્ટ, ટેસ્ટી, લઝીઝ, સુમધુર, લોકપ્રિય, મજેદાર અને રસપ્રદ વાનગીઓના અવનવા વિડીયો જલ્દીથી જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આજની સામગ્રી: પાણી, અડધો વાટકી વટાણા, અડધો વાટકી મકાઈ, અડધી ટીસ્પૂન મગફળીનું તેલ, 1 વાટકી વર્મિસેલી, અડધો ટીસ્પૂન હળદર, અડધો ટીસ્પૂન મીઠું, અડધો ટીસ્પૂન ધાણા અને જીરું પાવડર, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 ચમચી ટામેટા સોસ અને સ્વાદ અનુસાર ધાણા. પહેલાં એક તપેલી લઈને તેમાં 1.5 ગ્લાસ પાણી નાખો અને ત્યાર પછી ગેસ પર મૂકો અને પાણી ઉકળવા માટે હું થાય એ રીતે રાહ જુઓ. જ્યાં સુધી પાણી પોતાનું ગરમ રહેવાનું શોખ પૂરું કરે છે ત્યાં સુધી મકાઈના દાણા અને વટાણાના દાણાને અલગ કરીને એમને પણ ફ્રી ફરવાની તક આપો. હવે જો તમારી તપેલીમાંથી ગરમ બફારો પકડતો જોવા મળે તો સમજી જજો કે પાણી સૂર્ય નમસ્કાર કરતું થઈ ગયું છે. એમાં આ મજેદાર મકાઈ અને વટાણા ફેંકી દો અને કહેવું ના ભૂલતા, ચાલો ભાઈઓ એકસાથે રસોઈની સફર શરૂ કરીએ. હવે તમે તમારું ગેસ સ્ટવ ફૂલ કરી દો અને જોયા કરો કે વટાણા અને મકાઈ ગરમ પાણીમાં કેવી રીતે ગરમ બાથ માણી રહ્યા છે. વટાણા અને મકાઈ તડકવા માટે તૈયાર થયા ત્યાં સુધી ચાલો આપણે બીજી તૈયારી કરીએ. હવે એક કઢાઈ લો, પણ ડરો નહીં, કઢાઈ ઉડીને તમારી પાસે નહીં આવે. કઢાઈમાં જરૂર મુજબ મગફળીનું તેલ ઉમેરો અને તેને ગરમ થવા દો. તેલ હું રેડી છું કહેશે એટલે એમાં અડધો કટોરો વર્મિસેલી સેવ નાખો. હવે બંનેને મિલન મંચ પર મજામાં હલાવો અને મિક્સ કરો, જાણે ફ્રેન્ડશિપ ડે ઉજવી રહ્યા હોય. વર્મિસેલી હળવી અને ઝડપથી પચી જાય છે, જે બાળકો અને વૃદ્ધો માટે આદર્શ છે. તેમાં કાર્બોહાઈડ્રેટનો જથ્થો વધુ હોય છે, જે તરત ઉર્જા આપે છે. વર્મિસેલીમાં ચરબીની માત્રા ઓછી હોય છે, જે વજન નિયંત્રિત કરવા માટે લાભદાયી છે. તેનો ઉપયોગ મીઠી અથવા ખારી વાનગીઓ જેમ કે ખીચડી, ઉપમા અથવા શીરા બનાવવા માટે કરી શકાય છે. તેને દૂધ, શાકભાજી, સૂકા મેવા અથવા ફળો સાથે મિક્સ કરીને વધુ પોષક બનાવી શકાય છે. હવે મકાઈ અને વટાણાના દાણા બફાઈને સ્પાડે પૂરો કરીને તૈયાર છે. હવે તો એમને પણ કડાઈમાં વર્મિસેલી સાથે દોડાવી દો અને એકદમ મજામાં મિક્સ કરી દો, જાણે મિત્રો સાથે પાર્ટીમાં જોડાઈ ગયા હોય. ફરીથી હલાવો, પણ ધ્યાન રાખજો એ લોકો ખૂબ ઉત્સાહમાં એકબીજાને સ્પર્શ કરી ભાંગી ન જાય. હવે સૌથી પહેલાં તમારા રસોઈની કળા પ્રદર્શિત કરો અને એમાં સ્વાદ પ્રમાણે હળદર ઉમેરો. હળદર ઉમેરતા જ કહો, ये पीली शान हमारी वानगी की. પછી મીઠું નાખો, પણ એમાં વહેમ ના કરવો હો ભાઈ, નહીં તો વાનગી તમારી જેમ હળવી બની જશે. ત્યારબાદ ધાણા જીરું પાવડર ઉમેરો. અને કોણ કહે છે કે જાદુ માત્ર જાદુગર જ કરી શકે? તમે પણ ધમાકેદાર લાલ મરચું ઉમેરો અને મિક્સ કરી તમારું પોતાનું જાદુ બતાવો. હવે આ મિશ્રણને જલસા કરવા માટે 2 ગ્લાસ પાણી રેડો. વર્મિસેલી સરળતાથી ઉપલબ્ધ અને વ્યાપકપણે ખવાય છે. તે ઝડપથી તૈયાર થતો ખોરાક છે જે સમય બચાવે છે. આવી જ રીતે વર્મિસેલીને તમારી સંતુલિત આહારનો ભાગ બનાવવાથી તે આરોગ્ય માટે ફાયદાકારક બની શકે છે. ઉકળવા માટે રાહ જુઓ અને પછી સ્વાદ પ્રમાણે ટોમેટો સોસ ઉમેરો. ટમેટા સોસ ઉમેરતા જ કહો, ટંગી ટ્વિસ્ટ આવી ગયો. આ મજાની વાનગીને હવે ઢાંકી દો અને જો ઢાંકણ એક્સાઇટમેન્ટમાં ઉડી જાય તો શાંતિથી કહો, બેટા ગોળ ગોળ ફરીને પાછું બેસી જાને, ડાયું થયા વગર. હવે પાણી બળી ગયું છે, જાણે પાણીએ કહ્યું હોય, હવે મારું કામ પૂરું. ઉપમા ભાઈ તું મેદાનમાં ઉતરી જા. ઢાંકણ ધીરેથી હટાવો. હવે જોવો તો જરા આ ગરમા ગરમ ઉપમાની અંદરથી નીકળતો વરાળ, જાણે ઉપમા ફિલ્મ સ્ટારની જેમ બાફી બાફી પોઝ આપી રહ્યો હોય. મસ્ત આકર્ષક સુગંધ તમને બોલાવી રહી છે. હા, હવે તું મને ખાવા તૈયાર થઈ જા.
ઉપમાને બરાબર હલાવો, જાણે તમે તમારા બધા સ્વાદોને મીઠી વાતો કરવા મળવા લાગ્યા હો. હવે જો જમવાને રાહ નથી, કહીને મારા સ્વાદની મહારાણી અહીં જ છે. હવે ઉપમાને થોડોક આરામ આપવા દો. તે પણ એવું માને છે કે ગરમા ગરમ તો થઈ ગયો, હવે થોડી શાંતિ આપ ભાઈ. જ્યારે ઉપમાનો તાવ થોડો ઉતરી જાય ત્યારે આમાં તાજું કોથમીર ઉમેરી દો, જાણે ખૂણામાંથી કોઈ બોલે છે, મારી એન્ટ્રી વગર વાનગી અધૂરી છે. અને તૈયાર છે તમારી આ મજેદાર અને સુપર સ્વાદિષ્ટ વાનગી, વર્મીસેલી ઉપમા. આખી દુનિયા વાહ વાહ કહેતી થઈ જશે. તમારા ઘરે એકવાર જરૂર બનાવજો, કારણ કે જે ખાય એ તમને ખમખમ શ્રેષ્ઠ રસોઈયા કહેશે.